એલા ભાઈ આમ નો જોવો. હવે તમે કહેશો કે લાલો આજે આટલો બધો ગંભીર કેમ થઈ ગયો? પણ ભાઈ વાત જ એવી છે. આજે વાત કરવી છે મ્યુચ્યુઅલ ફંડની. લોકો કહે છે કે આમાં જોખમ બહુ હોય, પણ લાલો કહે છે કે જો સમજી વિચારીને અને નિયમ મુજબ ચાલો ને તો વાંધો ન આવે. જુઓ સાહેબ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ બધું સેબીના કાયદા હેઠળ ચાલે છે, એટલે કે તમારા પૈસા સુરક્ષિત હાથમાં છે. પણ હા, એક વાત ગાંઠે બાંધી લેજો, બજાર છે એટલે થોડું જોખમ તો રહેવાનું જ. હવે તમે કહેશો, લાલા અમારે ક્યાં ફંડમાં પૈસા નાખવા એ ખબર કેમ પડે? અરે તો ઈ જ કામ તો એચજે ફાઇનાન્સનું છે. અમે તમને તમારા ગજવા મુજબ સાચું ફંડ બતાવીએ. ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે કે પછી ટેક્સ બચાવવા માટે અમે બેઠા છીએ ને. પણ હા મિત્રો, એક વાત ખાસ સાંભળજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા યોજનાને લગતા તમામ દસ્તાવેજો, ઓફર ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચી લેવા. લાલો ક્યારેય ખોટું નહીં બોલે, એટલે આ વાત મગજમાં ઉતારી લેજો. તો સમજદાર બનો અને આજે જ એચજે ફાઇનાન્સ સાથે જોડાઈને તમારી ઇન્વેસ્ટમેન્ટની સફર શરૂ કરો. મ્યુચ્યુઅલ ફંડ એટલે સાચો રસ્તો. હાલો ત્યારે હવે હું જાઉં છું. મારે પણ મારું એસઆઈપી નું ફોર્મ ભરવાનું બાકી છે. આવજો. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.